મંગળવારે બપોરે ભુજોડી બસ સ્ટેશન પાસે વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ હતી, જે મુદ્દે ભુજ નાડાપા અને લફરા બસ રોકાવીને ભુજોડી બસ સ્ટેશન પાસે ચક્કાજામ કરાયો હતો। મળતી વિગતો મુજબ એસટી બસ બાબતે અવારનવાર વિદ્યાર્થીઓ હેરાન થતા હોય છે, જેના કારણે રસ્તો બંધ કરાયો હતો। ચક્કાજામને પગલે 4 કલાક સુધી અનેક વાહનો અટવાયા હતા। મામલો વધુ ગરમ બનતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને રસ્તો ખુલ્લો કરવા પ્રયાસ કર્યો હતો। આખરે પોલીસે મધ્યસ્થી કરીને લોકોને સમજાવ્યા બાદ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો। આવી ઘટનાઓ બને છે છતાં પણ એસટી વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા સવાલ ઉઠ્યા હતા। છાત્રોએ બસને રોકી દેતા હાઈવે પર ભારે ટ્રાફિક જામ થયો હતો। રોડની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી। કલાકો સુધી માર્ગ પર ચક્કાજામના કારણે અનેક લોકો પરેશાન થયા હતા। અપડાઉન કરતા છાત્રો દ્વારા છેલ્લા 2 વર્ષથી અનેક વખત એસટી ડેપોમાં રજૂઆત કરી છે, પરંતુ સમસ્યાનો નિકાલ થયો નથી। નાડાપા, લફરા, વ્રજવાણી, ધરમપુરના ડ્રાઈવર કંડક્ટર ભુજોડીની છાત્રાઓને બસમાં ચડવા દેતા નથી, જેથી અપડાઉન કરતી વિદ્યાર્થીનીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। સમગ્ર મામલાની ગંભીરતા